એટલે મિત્રો ઉનાળો આવી ગયો છે ને આઈસ્ક્રીમ ગુલ્ફી તો તમે ખાધી જશે। શું તમને ખબર છે કે મોટી મોટી ફેક્ટરીઓની અંદર આ ગુલ્ફી કેવી રીતે બને છે? તો ચલો જાણીએ આપણે ગુલ્ફી બનવાની પૂરી પ્રોસેસ શરૂઆતથી છેલ્લે સુધી। સૌથી પહેલા પાણીની અંદર ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવી દેવામાં આવે છે અને આની અંદર ઓરેન્જ કલર નાખી દેવામાં આવે છે અને આ બંનેને મિક્સ કરીને દૂધની અંદર નાખી દેવામાં આવે છે અને આની અંદર નાખ્યા પછી 5 થી 10 મિનિટ સુધી આની અંદર હલાવવામાં આવે છે અને આની અંદર સંતરાનો રસ રેડી દેવામાં આવે છે અને બધું જ તૈયાર કરીને મશીનની પાઇપો આની અંદર લગાડી દેવામાં આવે છે અને અહીંયાથી જ ગુલ્ફી बनवानी प्रोसेस चालू થઈ જાય છે અને મશીન ની અંદર ખેંચી દેવામાં આવે છે અને સ્પેશિયલ ફરમાઓની અંદર નાખી દેવામાં આવે છે અને ઉપરની સાઈડ ગુલ્ફીનું લાકડું ભીડાવી દેવામાં આવે છે જેનાથી મશીન વડે આની અંદર મૂકી દેવામાં આવે અને પછી ફ્રીજ તરફ લઈ જવામાં આવે છે જે ઓટોમેટિક ઠંડી થઈ જાય થોડાક જ ટાઈમ ની અંદર અને ઠંડી થઈ ગયા પછી આને બહાર કાઢી દેવામાં આવે છે એ પણ મશીન વડે અને પછી આને એક એક ને અલગ કરી દેવામાં આવે છે અને મશીન વડે પેકિંગ તરફ જાય છે અને આને પેક કરીને આપણા બજાર સુધી પહોંચાડી દેવામાં આવે છે। શું મિત્રો તમને ખબર હતી આની પ્રોસેસ? વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર એન્ડ